નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બસ સ્ટેશનમાં બિંદાસ ચોરી કરતા પાકીટમારો, કેમેરા કવરેજથી દૂર હોવાથી ચોરો બિંદાસ। આજે 1:30 વાગે જાલોદ દાહોદ લોકલ બસમાં મારા ભત્રીજાના પાકીટની અંદર 1500 રૂપિયા એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ એ 3 એટીએમ કાર્ડ હતા। હવે જાલોદ બસ સ્ટેન્ડ પર અમે જાણ કરી કે અહીંયાથી અમારા ભત્રીજાનું પાકીટ ચોરાયું છે। તો એસટી તંત્ર કહે છે કે પોલીસ સ્ટેશન જાણ કરો। પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ સ્ટેશન અહીંયા આવ્યા। હવે જાલોદ બસ સ્ટેન્ડના કેમેરાઓમાં સંખ્યા બહુ ઓછી છે ને જે કે બસમાં જાલોદ દાહોદ બસ છે કોઈ બસ જ દેખાતી નથી। અહીં કેમેરાની સંખ્યા બહુ ઓછી હોવાથી ને અહીંયા કિસ્સા કાતરોનો ભયંકર ત્રાસ છે। અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી। કેમેરા બી એકદમ ઝાંખા છે કે જે બી વ્યક્તિ કોઈ બનાવ બનાવે તો એ બનાવને ઓળખી ન શકાય। તો તાત્કાલિક એસટી વિભાગને અમે જાણ કરીએ છીએ કે કેમેરાની સંખ્યા વધારે ને મુનિયા સાહેબને જાણ કરી તો મુનિયા સાહેબ કહે છે કે બસ ના દેખાય તો હું શું કર્યો ઉડાવ જવાબ આપે છે। એસટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે જો આવો ઉડાવ જવાબ આપતો હોય તો અમારે કોને મળવું, જેથી કરીને આના પર કડક પગલાં લેવાય અને કેમેરાની સંખ્યા વધારે એવી અમારી નમ્ર વિનંતી છે। આપનું નામ? જાલોદ બસ સ્ટેશનમાં અજાણ્યા પાકીટમારો વારંવાર બસમાં ચડતા મુસાફરોના ખિસ્સા કે પર્સ ચોરી ગયા હોય તેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પરંતુ મુસાફરો ફરિયાદ નથી કરતા તો આવા બનાવો બહાર આવતા નથી। પરિણામ સ્વરૂપે ચોરો બિંદાસ રીતે મુસાફરોના પર્સ, રકમ જેવી કિંમતી વસ્તુઓ બિંદાસ ચોરી કરી ફરતા રહે છે। જાલોદ બસ સ્ટેશનમાં કેમેરા તો લગાવવામાં આવેલ છે, પરંતુ જ્યાં જ્યાં બસ ઊભી રહેતી હોય છે તમામ વિસ્તાર આવરવામાં આવેલ નથી। કદાચ અહીંયા કેમેરા નથી તેની જાણ ચોરોને હોવાથી બિંદાસ રીતે ચોરી કરી ફરાર થઈ જતા હોય છે। તારીખ 19/5/2025 સોમવારના રોજ બપોરના આશરે 1:45 વાગે એક વ્યક્તિ બસમાં બેસી દાહોદ જઈ રહેલ હતા, ત્યારે દાહોદ બસમાં ચડતી વખતે આ વ્યક્તિનું પર્સ કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી નાસી ગયેલ હતી। તેથી તેઓ તાત્કાલિક બસ સ્ટેશન આવી કેમેરા જોવાનો પ્રયાસ કર્યો હતો, પણ બસ જ્યાંથી ઉપડી હતી ત્યાં કેમેરાનું કવરેજ પહોંચતું ન હોવાથી ચોરો બિંદાસ્ત ચોરી કરી નાસી ગયેલ હતો। આ વ્યક્તિના પર્સમાં અગત્યના દસ્તાવેજો તેમજ રોકડ રકમ હતી, જે ચોરાઈ જતા અંગે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા લેખિત અરજી આપી જાલોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। મુસાફરો સાથે આવી ચોરીની ઘટના અવારનવાર બનતી હોય બસ સ્ટેશનના દરેક પોઈન્ટ કવર થાય તે રીતે કેમેરાની સંખ્યા વધારવા મુસાફરો દ્વારા માંગ કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।